2 મહિના પહેલા જે કપાસનો ભાવ ખેડૂતોને 1450 કે 1500 નહોતો મળતો, એના અત્યારે 1700, 1750 ને બહુ સારો માલ હોય તો 1800 ઉપરનો ભાવ પણ મળવા માંડ્યો છે. લગભગ 20 થી 25% તેજી થઈ ગઈ છે. આમ છતાંય ખેડૂતોને હજી 2200 રૂપિયાના ભાવ દેખાઈ રહ્યા છે. કે સંતોષ નામની પણ કોઈ વસ્તુ હોય, શેર બજારમાં પણ જો 20-25% વળતર મળતું હોય તો એને બહુ સારું કહેવામાં આવતું હોય છે. પણ અત્યારે 1700-1800 નો ભાવ પણ ખેડૂતોને હજી ઓછો લાગે છે. આપણે ભયંકર મંદીનો સામનો કરી આવ્યા છીએ, એમાંથી તો કંઈક શીખવું જોઈએ. કમસે કમ અત્યારે સારું વળતર મળે છે તો એનો લાભ લેવો જોઈએ. હું એમ નથી કહેતો કે તમે કોઈ ધારણા ન બાંધી શકો, વેચવાનું તમને હું ફરજિયાત દબાણ કરી રહ્યો છું, પણ કંઈક સંતોષ રાખી અને માલ વેચવો જોઈએ અથવા તો વિચારીને નિર્ણય લેવો જોઈએ. અન્યથા જે તેજી આવી છે એ તેજીનો લાભ તમે નહીં લઈ શકો. આ બીવડાવવા માટે કે તમને ચેતવણી આપવા માટે નથી, પણ કંઈક એક ચોક્કસ વળતર મળતું હોય ત્યારે નીકળી જવામાં હંમેશા ભલાઈ હોય છે. તેજી મંદીનું કશું નક્કી નથી, કારણ કે યુદ્ધ ન થયું હોત તો કપાસમાં અત્યારે જે ભાવ થયો છે એ ભાવ પણ થવાની શક્યતા બિલકુલ નહોતી. નિર્ણય તમારો છે, કારણ કે માલ તમારો છે. માત્ર હું તમને માહિતી આપી રહ્યો છું, કારણ કે શેર બજારમાં અમે લોકો માર્ગદર્શન આપતા હોઈએ ત્યારે પણ એટલું જ કહેતા હોઈએ કે 20-25% અથવા તમે જે અગાઉથી નક્કી કરેલું હોય કે મને 30% વળતર મળે છે ત્યારે હું નીકળી જઈશ તો નીકળી જવું જોઈએ. પછી એ 50% વધે તોય ભલે વધે. આજના કપાસના ભાવની વાત કરું તો 2500 મણ 3000 મણની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં. ભાવમાં 20-30 રૂપિયાનો સુધારો છે. 4G ક્વોલિટી 1850-1875 રૂપિયાનો ભાવ છે. જનરલ માલમાં એ ગ્રેડના 1800-1850, બી ગ્રેડના 1750 થી 1800, સી ગ્રેડનો ભાવ 1650 થી 1700 રૂપિયા અત્યારે બોલાઈ રહ્યો છે. બજારની અંદર તેજીનું વાતાવરણ છે, કારણ કે ન્યુયોર્ક વાયદામાં ભયંકર તેજી થઈ છે. ન્યુયોર્કની અંદર ગઈકાલે શુક્રવારે અંતિમ દિવસ હતો સપ્તાહનો, ત્યારે વાયદો 1.99 સેન્ટ વધી અને 84.19 સેન્ટની સપાટીએ બંધ થયો છે. વાયદો 86 સેન્ટ વટાવે તો ચોક્કસપણે 88 અને 90 સેન્ટનો સ્તર જોવા મળે એવી શક્યતા છે.